ખંભાત મામલતદાર શ્રી જયદેવ વાંક સાહેબનો અનોખો માઇલસ્ટોન. વિદ્યાર્થીઓને જાતે ભોજન પીરસ્યું. આચાર્ય પ્રવીણભાઈ દ્વારા મામલતદાર શ્રીનું શાલ ઓઢાવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. ખંભાત ખાતે મામલતદાર શ્રી જયદેવ વાંક સાહેબે 11 ઓગસ્ટ 2025ના રોજ મામલતદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આજે તેમના કાર્યકાળનું 1 વર્ષ પૂર્ણ થતાં આ ખાસ ક્ષણને યાદગાર બનાવવા ખંભાતના ઉંદેલ નવાપુરા પ્રાથમિક શાળામાં તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું. સૌથી ખાસ વાત એ રહી કે મામલતદાર શ્રી પોતે જ વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા અને પોતાના હાથે જ ભોજન પીરસીને જમાડ્યા. સેવા, સંવેદના અને સમાજ પ્રત્યેની જવાબદારીનું આ સુંદર ઉદાહરણ બની રહ્યું છે. વિદ્યાર્થીઓમાં પણ ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ખંભાતમાં આ કાર્યક્રમ સૌ માટે યાદગાર ક્ષણ બની રહ્યો છે. હું જયદેવ વાંક, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ખંભાત. આજે નવાપુરા પ્રાથમિક શાળા ખાતે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે આપણા દ્વારા. આજે 11 ઓગસ્ટ 2026 નવાપુરા ઉંદેલ ખાતે આજની પ્રાથમિક શાળામાં મેં તિથિ ભોજન માટેનું આયોજન કર્યું છે. અને એનું કારણ છે કે આજે મારે ખંભાતમાં પોસ્ટિંગ થઈ 1 વર્ષ થયું છે. તો આ માઇલસ્ટોનને ઉજવવા અને બાળકો માટે કંઈક કરવા મને આ એક એવી ઈચ્છા થઈ કે નવાપુરા ખાતે આ શાળા ખાતે હું તિથિ ભોજનનો આજના દિવસનો દાતા બનું. નવાપુરા શાળા પસંદ કરવાનું કારણ એક એ છે કે અહીંના આચાર્યશ્રી તથા શિક્ષક મિત્રો ખૂબ મહેનતુ છે. જ્યારે અમે શાળા પ્રવેશોત્સવ વખતે મને આ શાળામાં આવવાનો એક અવસર મળ્યો ત્યારે મેં જોયું કે આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો તથા અહીંયા એમડીએમના સંચાલકશ્રી ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ પ્રયત્નશીલ છે, ખૂબ મહેનતુ છે. માટે જ મેં નક્કી કર્યું કે આ વખતનું તિથિ ભોજન મારે નવાપુરા પ્રાથમિક શાળા ખાતે કરવું છે. મારું નામ ચૌહાણ પ્રવીણભાઈ વિજયભાઈ છે. હું ખંભાતમાં રહું છું અને 2017થી અહીંયા નવાપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજે જે નવાપુરામાં તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? અમને આજના જ્યારે તિથિ ભોજનના સમાચાર મળ્યા એ જાણીને અમને ખૂબ આનંદ થયો. કારણ કે જ્યારે આ વર્ષનો પ્રવેશોત્સવ થયો ત્યારે ગાંધીનગરથી સચિવ સાહેબ આવ્યા હતા અને એમની જોડે આપણા ખંભાત મામલતદાર શ્રી વાંક સાહેબ પણ પધારેલ હતા. એવો જ્યારે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહ્યા ત્યારે એમને શાળાનું વાતાવરણ, શાળાના બાળકોની શિસ્ત અને અહીંનું પર્યાવરણ જોઈને તેઓ ખૂબ ખુશ થયા હતા. અને એ ખુશી એમણે વ્યક્ત કરવા માટે જ્યારે એમણે તિથિ ભોજનનું નક્કી કર્યું ત્યારે એમણે અમારી શાળા પસંદ કરી એ એમણે જ્યારે અમને જણાવ્યું ત્યારે જાણીને અમને ખૂબ આનંદ થયો હતો અને અમારી શાળા પ્રત્યે અમને ખૂબ ગર્વ થયો. અને સાહેબનો જ્યારે એમણે અમને કહ્યું ત્યારે અમને ખરેખર ખૂબ આનંદની અને હર્ષની લાગણી થઈ.